શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે, નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની.